છે તમારું બધાનું એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં? મારું નામ છે હાર્દિક. અત્યારે સવારના થયા છે 7:30 અને આજે થોડોક વહેલો ઉઠ્યો હું. વહેલો ઉઠી ગયો એમ તો 7 વાગ્યાનો. અને ફ્રેશ થઈને જો વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું છે. કાલે આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો. આજે છે ને જુનાગઢ જવું છે કોલેજે. મોડું જવું છે પણ વહેલો ઉઠી ગયો હું. થોડુંક વાંચવાનું નહોતું આપણે અને સવારનો માહોલ બહુ મજા આવે એવો છે. તો તમને વિચાર્યું કે તમને થોડુંક બતાવું. જો બાપા અત્યારે જોઈએ છે અંદર ટીવી. પહેલાં એ સવારમાં વહેલા જતા ગામમાં 7 વાગે દૂધ દેવા માટે 7:30. પણ ઠારને હું એટલે તબિયત સારી ના રહેતી એટલે ભાઈ જાય છે હવે ને બાપા મોડા આવી જાય 9 વાગે. એટલે હું ઠારને કંઈ ના હોય. જો મસ્ત માહોલ છે. સૂર્યનારાયણ નીકળી રહ્યા છે પાછળથી અને ઘઉં ઉપર થોડો ઠાર છે. ઝાકર નથી આવતી સારું હોય જીરામાં, જોકે આપણે ઉપરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હોય. ને જો આ બાજુવાળા ભાઈ લગભગ આપણા જ મજૂર છે, લગભગ 30 જેટલા મજૂર છે આપણી વાડીએ. એટલે વાગ્યાવાળા લઈને આવ્યા છે. હવે આપણે 30 જોતા હોય તો ઠીક, બાકી આજુબાજુના ખેતરોમાં જતા હોય. એટલે જીરું બધે ઉપાડવાનું ચાલુ થઈ ગયું. ગરમી એવી પડે છે ને 2-3 દિવસથી એકદમ સુકાવા માંડ્યું છે. ને ગાનું આપણે જો અહીં બાંધી છે, રાતે જોવા જતા હોય કંઈક. હવે 1-2 દી લઈએ છીએ ફાઇનલ અંદાજો આપણે આમાં આવે નહીં. જોડે કૂતરો ભોંકતો હતો એટલે ગોપી જોઈ છે. ગોપીને હમણાં બીટ ને ભરપૂર મળે છે. ભાઈ સારું ધ્યાન રાખે. એટલે જો કેવી થઈ ગઈ. 2 વર્ષ પૂરા થયા લગભગ અને 2 વર્ષ ઉપર થઈ છે. 2-2.5 વર્ષ. આપણે આગાની જ વાછડી છે. આગાને અંદર લઈ લીધી છે. હવે બહાર નથી બાંધવી. રાતે બહાર બાંધી એટલે દેખાય. હવે ધ્યાન રાખવાનું છે આપણે. 1-2 દિવસ જેટલા જાય એટલે. અત્યારે આવ્યો તો મોટર ચાલુ કરવા. આપણે ઘરે પાણી નથી ટાંકામાં અને તાજું પાણી થઈ જાય. ઢોરને પાવો હોય તો અને ઘરના ઉપયોગ માટે મોટર ચાલુ કરી લીધી. આપણે ઘઉંનું ખેતર છે. હવે પીરા પડવાની ફૂલ શરૂઆત થઈ ગઈ અને ગરમી જાજી પડે છે એટલે ઉપર પાણી રહી છે. વાવનો ઉપયોગ આપણે લીલાડો પાવામાં આવે થાય છે. ઘઉં તો પાવાના નથી. ને આના પછી આપણે મગ કે કંઈ વાવ્યું તો મીઠું પાણી હજી છે આપણે ખાડામાં, એટલે ત્યાંથી ઉપયોગ થાય. ને બાકી વાયુમાં તો પાણી છે જ આપણે. જો બીટ ઉપર લીધા 1 ભારી, હજી 1 ભારી ઉપાડવી છે. બપોરે બીટ ઉપાડીએ એમ કરીએ. બપોર કરી ગદપ હોય, મકાઈ હોય. ગાજર ઉપાડતા નથી કારણ કે ગાજર હાથે ઉપાડતાય નથી અને કંઈથી ઉપાડવા જોઈએ ગાજરને તો. એટલે બીટ મોટા હોય કાપવા પડે એટલે ટાઈમ નીકળી જાય આપણો આખો દીનો. અહીંયા રાજીગરો ને એ બધું વાડ લીધું હોય ફરી. લગભગ બધી આઈટમ આપણે ઘરે થઈ જ જાય છે તૈયાર. ધાણા તૈયાર થઈ ગયા, મેથી તૈયાર થઈ ગયા છે, ઘણું બધું તૈયાર થઈ જાય. ચણા તૈયાર થઈ ગયા છે. મગ હવે આપણે આના પછી વાવ દઉં એટલે મગ એ તૈયાર. થોડાક અડદે વાવ દઉં. લગભગ તો બહારથી કંઈ બહુ ઓછું જ લેવું પડે. તો અત્યારે થયા છે 8 મિત્રો રાતના. ને હું જુનાગઢથી બસ આવ્યો હું. જે યુનિફોર્મનો ટી-શર્ટ નથી કાઢ્યું. બસ આવીને પી ગયો. કપડાં ફેરવવા અત્યારે ને જમવાનું થઈ જાય તો જમી લેવું છે. ને અત્યારે જો બહાર બેઠો હું આપણે જુનાગઢ પાસે. આપણી ગાય એવું લાગે છે કે આજે વ્યાઈ જાય એવું છે. એટલે આમાં આખી અડધી રાતમાં ન જાય તો સારું, વહેલી વ્યાઈ જાય તો સારું. જે બધા ઢોર બાંધ્યા છે બારે ને નીંદ નાખી દીધી છે બધીને. અને આગાની નીંદ નાખી દે આપણી નંદિનીને તો થોડીક ખાધીને હવે જો અત્યારે ઘૂમરા ફરતી હતી ફૂલ, એટલે વીખી નાખી છે નીંદ. એટલે એવું લાગે છે. તો હજી શરૂઆત હોય તો આપણે હજી વાર લાગી જાય એમ તો, પણ અડધી રાત ના થાય તો સારું. તો જાગવું તો જો આજની રાત જો વ્યાહે ને તો ધ્યાન રાખવું પડે. જો કૂતરા હોય ઝાર પડી જાય ત્યાં સુધી ધ્યાન રાખવું જ પડે ફરજિયાત. તો અહીં ખાટલો આપણે છે જ ને, લેમ્પની સુવિધા છે આપણે બધે.
એટલે અંધારું કંઈ પડતું નથી. ને એવું હોય તો આ જૂના ઘરે આપણે પંખો છે અત્યારે, પંખો ને ખાટલો ને હિંચકો ને બધું ત્યાં હોઈ જાય. ને હાલો જઈને કપડાં બપડા ફેરવી નાખીએ, પછી જમીને આવીએ, તમને બતાવું બધું શું થાય છે આગળ. એટલે વાટ તો કેદીની જોતા હતા, દિવસો પૂરા થઈ ગયા હતા, એટલે રાતે જોવાનું ને આવવાનું થાય એટલે તો બહાર બાંધીએ. એટલે આજે હું લાગે છે કદાચ અહીં જાય. અત્યારના ઓલમોસ્ટ 8 થવા આવ્યા છે, અને આપણે હવે આ ખેતરનું જીરું આજે ઉપડે છે. 2 દી ઘડી 2 દી પહેલાં આપણે પહેલું ખેતર ઉપાડ્યું વાળી, ને આજે મંદિરવાળું. એટલે જોઉં ને આખું ખેતર ઉપડી ગયું. 8 થયા હતા, વહેલા વાગ્યા છે. 25 લગભગ માણસો છે, એટલે ઉપડી જાય ને હવે ફેરું કરી નાખશે. એક ખેતર ઉપડી જાય એટલે આગળનું હવે કાલ કા પરમદી. આજે થઈ ગયો છે બીજો દિવસ, 10 વાગી ગયા છે, અને મારે આજે પણ જવું છે જુનાગઢ. 2 વાગે જવું છે બાઇક લઈને. હવે કાલે વ્યાણી નહીં, કાલે એવું જ લાગતું હતું કે વ્યાઈ ગયા છે, પણ વ્યાણી નહીં. એટલે પછી હોઈ ગયા. એમ તો રાતે જો આવતા હતા, કે સમજાતું નથી. કાલે એવું લાગ્યું હતું કે વ્યાઈ જાય, પણ ના વ્યાણી. ને અત્યારે થોડું ઘણું એવું લાગે છે, એટલે કંઈ નક્કી ના કહેવાય. હવે આપણે જોતું રહેવું જોઈએ. જો કાલે પણ આ રીતે ઘૂમરાને ફરતી હતી, અને અત્યારે જો ઘૂમરા ફરે, એટલે આપણે એમાં શું સમજવું, જે હોય બીજું શું. તો હવે કાકાને બાપા ને મા ને બધા જાય છે એક ઠેકાણે બેહવા આપણે હગામાં. જરાક ગાને જોઈ આવું. જો કપડાં ફેરવી લીધા છે, બસ નીકળવું છે. 2 થયા છે અત્યારે, એટલે તડકો તો લાગશે. જાઉં તે આવશું 6 વાગે, એટલે આવતે એટલે વાંધો નહીં આવે. તડકો લાગીએ પણ હવે જવું પડે એમ છે. 2-3 દી આપણે ને 1 કલાકનું જ છે, એટલે અપડાઉન કરી નાખીએ ગાડીથી. ને કાલે પછી મહાશિવરાત્રિ છે, તો કાલે રજા છે આપણે. હવે ઘઉં નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. એક ભાઈને આજે ઘઉં નીકળી ગયા, વહેલા હતા 10-15 દિવસ. ને આપણે હુકાવાની શરૂઆત થઈ છે. જો કેટલો ફેર છે, ઓલી બાજુ હુકાઈ ગયા છે, ને આ બાજુ ફૂલ લીલા છે. છાંયો આવે ને એટલે બધા વાઢવા જોઈએ. હજી એમ તો લીલા છે, એટલે 10-15 દી કદાચ નીકળી જાય આપણે પણ.